તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ખેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં માત્ર એક પાણીની ટાંકી બેસાડ 1,20,000 રૂપિયા જેટલી રકમ ગ્રાન્ટ પેટે પાસ કરાવી લેવામાં આવતા સખત કાર્યવાહીની માંગ ઉઠી છે। સમગ્ર ઘટનામાં મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ખેરવાડા ગામે બંગલી ફળિયામાં ઈશ્વરભાઈ ભીમજીભાઈના ઘર પાસે 6-7 વર્ષ પહેલા વર અને સિન્ટેક્સ બનાવી હતી। એ સિન્ટેક્સ ટાંકી કાણી થઈ જતા ટાંકી બદલવા માટે માંગ ઉઠી હતી અને સમયાંતરે કામ પૂર્ણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ નોંધવું રહ્યું કે અહીં ખાલી સિન્ટેક્સનું ટાંકું મારવામાં આવ્યું છે અને છતાં એમનું બિલ 1,20,000 રૂપિયા બતાવે છે। તો સવાલ એ ઊભો થાય છે કે શું આ સિન્ટેક્સની ટાંકી અમેરિકાથી મંગાવવામાં આવી હતી કે શું, કે પછી એમાં અંદર ચાંદીનું વર્ષ ચડાવવામાં આવ્યું કે જેની કિંમત 1,20,000 થઈ ગઈ। ત્યારે અહીં સવાલ એ ઊભા થાય છે કે આ કામની તપાસ કોણે કરી, આનું બિલ કેવી રીતે મંજૂર કરવામાં આવ્યું અને કોના setting.com આ રીતના ભ્રષ્ટાચાર સોનગઢ તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે તપાસ કરીને જવાબદારો પર સખત કાર્યવાહી થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું। જી, આપનું નામ? સિંગાભાઈ જેઠેભાઈ વસાવા, ગામ ખેરવાડા, તાલુકા સોનગઢ, જિલ્લો તાપી। સિંગાભાઈ, શું ફરિયાદ લઈને આવ્યા છો તમે? મારી ફરિયાદ એવી છે કે ખેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બંગલી ફળિયામાં સિન્ટેક્સ ટાંકી વર્ષોથી જૂની ટાંકી પડેલ હતી, એને સિર્ફ ટાંકું કાણું પડી ગયેલ, એને રિપેર કરવા માટે 15માં નાણાં પંચમાંથી 1,20,000નો ખર્ચ બતાવે છે। સિર્ફ તેમાં નવું ટાંકું જ મૂકવામાં આવ્યું છે 3,000 લીટરનું। બીજું કોઈ કામ કર્યું છે એમાં? બીજું કચ્છું કામ કર્યું નથી। જૂનું જે મોટર હતી ને પાઇપલાઇન જૂની હતી એ જ ચાલુ કરી દેવામાં આવી છે। તો તમને લાગે છે કે આટલી બધી મોંઘી 1,20,000 રૂપિયાની ટાંકી આવે ખરી? ટાંકી સિર્ફ 10,000થી 15,000ની વચ્ચે એનો ખર્ચ હોય ને 1,20,000 રૂપિયા એ સરકારનો ખોટો ખર્ચ બતાવેલ છે। આમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો છે, શું લાગે છે તમને? આમાં ભ્રષ્ટાચાર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારીથી માંડીને તમામ અધિકારીઓ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું મને લાગે છે। આનું બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે? આનું બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે। સિંગાભાઈ, તમને શું લાગે સોનગઢ તાલુકાના કેટલા ગામડાઓમાં, બધા જ ગામડામાં આવું ચાલતું હશે કે કંઈ ને કંઈ? હવે તમામ ગામડામાં કઈ રીતનું ચાલતું હોય એ આપણને પૂરતી માહિતી નથી, પણ અમારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આ રીતનું કોઈ પણ કામમાં આ રીતનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। હવે તમે અમારા શું કાર્યવાહીની ઈચ્છા રાખો છો? આમાં હવે સરકારનો ભ્રષ્ટાચાર એટલે 1 રૂપિયો કે કરોડો રૂપિયા હોય એ તમામ જે આપણે શું કહેવાય જે દોષિતોને દોષિત ઠેરવે તે રીતે મારી માંગ છે, અને જે ભ્રષ્ટાચારમાં આવે દોષિતો તે પૈસા વસૂલાત કરવામાં આવે તેવી મારી માંગ છે। જી, ધન્યવાદ। બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।